નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો હાલ અમારી ટીમ આવી પહોંચી છે ઈવા મોલની સામે આવેલું ડ્રીમ આઇકોનિકની અંદર, જ્યાં તમે જોઈ શકશો કે એક વ્યક્તિની ડેડ બોડી પડેલી છે, જ્યાં ઘટના સ્થળે એ વ્યક્તિનું મૃત્યુ થયેલું છે। શું સમગ્ર ઘટના છે એ હજી કોઈને ખબર નથી, પરંતુ આ ઈવા મોલ પાસે આવેલું ડ્રીમ આઇકોન છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। હાલ આ જે વ્યક્તિ છે એ છેલ્લા કેટલાક સમયથી ધોબી કામ માટે અહીંયા આવતો હતો, પરંતુ આજે કંઈક અગત્ય કારણોસર શું છે અગત્યમય કારણ તે હજી ખબર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક વ્યક્તિ ઉપરથી પડતા એનું ઘટના સ્થળે મોત થયું છે। સ્થાનિકો દ્વારા બૂમ બરાડા કરતાં 108ને પણ બોલાવવામાં આવી છે। 108એ એને મૃત જાહેર કરીને પોલીસને જાણ કરી હતી, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એ વ્યક્તિના ચપ્પલ પણ હાલ અહીંયા છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। જે પ્રકારના તમે જોઈ શકો છો કે 9 માળની આ ડ્રીમ આઇકોન જે ફ્લેટ્સ છે ત્યાં છે, જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એ જે છોકરાઓનું રમવાનું બાગ છે એની ત્યાં ઉપરથી પડતા શું થયું છે શું નથી હજી ચોક્કસપણે તપાસનો વિષય છે। આપણી સાથે જે સિક્યુરિટી ગાર્ડ છે એમની સાથે પણ ચર્ચા કરીશું, શું ઘટના હતી, આ વ્યક્તિ કોણ છે ને કેટલા સમયથી આવે છે। જી દાદા, આ જે વ્યક્તિ છે એ કોણ છે? એ ધોબી છે, અહીંયા કપડાં લેવા આવે છે। એનું નામ બ્રિજેશભાઈ છે। કેટલા સમય એટલે ઘણા સમયથી આવે, પણ હમણાંનો તો આવતો નહોતો, કોઈ 2-3 મહિને કોકટ લેવા આવે કોકટ। એટલે કેટલા વર્ષોથી આ વ્યક્તિ અહીંયા આવે છે? એ તો 3-4 વર્ષથી ચાલે આવે। અને આજે સવારમાં કેટલા વાગે આ વ્યક્તિ આવે? એ 8:50 આવે। 8:50 આવે અને આ બનાવ કેટલા વાગ્યાનો બને છે? એ 9ની આજુબાજુમાં જ બને। દાદા 10 મિનિટનો જ અંતર છે? હા બસ એટલું, ત્યાંથી અહીંયા જાય એનું ઉપર જેવું બસ। અને ઉપરથી કૂદી દીધું એ તો આપણે ખબર નહીં, અમે તો સિક્યુરિટી ગાર્ડ પર હોય। બરાબર, એટલે તમને કેવી રીતના જાણ થઈ? એટલે સોસાયટી વાળા બૂમો પાટા આવ્યા ને 108ને ફોન કર્યું, મને ઉપરથી કોઈ પડ્યું એટલે હું ગેટ પરથી સીધો અહીં દોડતા જોવા આવ્યા, ત્યાં સુધી 108 આવી ગઈ। જ્યાં બ્રિજેશભાઈ છે એ આજે કંઈક એમનું કંઈક મૂડ કંઈક એવું લાગે, ટેન્શનમાં હોય કે ના, એવું તો કોઈ નથી। કયા માળ ઉપર કપડાં લેવા જતા હતા? એ 8મા માળે આવે કપડાં લેવા। એટલા 8મા માળે કે 8મા માળે 701માં આવે, 7મા માળે આવે એવું છે। જી, આપનું નામ? રમેશભાઈ ચૌહાણ। રમેશભાઈ, આપ કેટલા સમયથી અહીં નોકરી કરો છો? હું લગભગ 8 વર્ષથી। જી દર્શક મિત્રો, જે ડ્રીમ આઇકોનની અંદર રમેશભાઈ છે, જે સિક્યુરિટીમાં કામ કરે છે, છેલ્લા 8 વર્ષથી આ વ્યક્તિ કામ કરે છે, જેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે આ બ્રિજેશભાઈ ધોબી છે છેલ્લા 3-4 વર્ષથી અહીંયા કપડાં લેવા આવતા હતા, પરંતુ આજ 8:50ની અંદર એમની એન્ટ્રી થઈ છે। જે રીતના તમે જોશો કે 8:50ની એન્ટ્રી છે અને 9 વાગ્યાની આસપાસનો જે બનાવ છે, સમગ્ર ઘટનામાં શું છે પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ છે, ચોક્કસપણે તપાસ ચાલુ રહી છે। હવે જોવાનું રહ્યું છે કે આ વ્યક્તિ દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે કે કોઈ અનિશ્ચિત બનાવ છે। કેમેરામેન જિગ્નેશ જાદવ સાથે શેખર શિંદે। ચલો।